હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મલાઈનું ઘી. તો મેં અહીંયા મલાઈ મેળવી દીધી હતી, તો તેનું આપણે માખણ બનાવી લેવાનું છે. તો આ રીતે માખણ પહેલાં આપણે આ રીતે કરી લેવાનું. ત્યાર પછી થોડા એવા બરફના ટુકડા નાખી અને આ રીતે બ્લેન્ડર ફેરવી દેવાનું, એટલે સરસ એવું આપણું માખણ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે હવે આપણે માખણ કાઢી લેશું. તો આપણે આમાં ગેસનો ઉપયોગ એકદમ ઓછો કરીશું. તો મેં અહીંયા ગેસ ચાલુ કર્યો છે. તો આપણે ખાલી આને મેલ્ટ કરવાનું છે. તો આ મેલ્ટ થઈ જાય તો આપણો એકદમ ગેસનો બસાવ થશે અને સરસ આપણું ઘી પણ તૈયાર થઈ જશે. આપણે આ રીતે જ્યારે મેલ્ટ થઈ જાય ત્યારે આપણે ફ્રીજમાં મૂકવાનું છે. તો અહીંયા સરસ એવું મેલ્ટ થવા આવ્યું છે આપણું માખણ. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને આ રીતે આપણે તેને ઠંડુ થવા થોડી વાર રહેવા દઈશું. ત્યાર પછી આપણે ફ્રીજમાં મૂકી દેવાનું છે. તો આ રીતે કરવાથી જલ્દી ઠંડુ થઈ જશે. તો આપણે હવે નીચે આને લઈ લઈશું. તો આ રીતે સરસ મેલ્ટ થઈ જાય ત્યાર પછી આપણે તેને ફ્રીજમાં મૂકવાનું છે. તો આટલું જ આપણે ગરમ કરવાનું છે. 1 મિનિટ જેવું થશે ત્યાર પછી આપણે હું તમને ફરીથી પાછું કહીશ કઈ રીતે કરવાનું. તો અહીંયા આપણે આ રીતે સમસો અંદર રાખી અને ફ્રીજમાં મૂકી દેવાનું છે. 3 થી 4 કલાક ફ્રીજમાં મૂકવાનું છે, ફ્રીઝરમાં નથી મૂકવાનું. તો આપણી આ 3 થી 4 કલાક થઈ ગઈ છે. તો આ રીતે આપણે જ્યારે સમસે બહાર કાઢશું એટલે છાશનો ભાગ જે હોય તે નીચે આ રીતે રહી જશે ને આપણે આ એક પેનમાં કાઢી લઈશું. તો આ રીતે આપણે જે ઘી બન્યું છે તે આ રીતે આપણે કાઢી લેવાનું છે. તો આ રીતે આપણે ઘી કાઢી લેવાનું. ત્યાર પછી જે આમાં થોડો એવો માખણનો ભાગ છાશમાં હોય તેને આપણે ગરણીથી ગાળી લેવાનો છે, એટલે આપણો છાશનો ભાગ હોય તે બહાર નીકળી જાય અને જે માખણ જેવું હોય તે ગરણીમાં રહી જાય. તો આટલી છાશ નીકળી છે આપણા. તો આટલી છાશ બળતા ઘણો ટાઈમ લાગતો હોય છે. તો આ રીતે કરવાથી ગેસ એકદમ આપણો બચી જાય છે અને તે 2 થી 3 મિનિટમાં આપણું ઘી પણ બનીને તૈયાર થઈ જાય છે. ટોટલ 5 મિનિટમાં આપણું ઘી બનીને રેડી થઈ જાય છે આ રીતે કરવાથી. તો આપણે હવે આને ગરમ કરી લઈશું. તો આપણે અહીંયા 2 થી 3 મિનિટ જ થશે અને કીટાનો ભાગ પણ એકદમ ઓછો જ નીકળશે. તો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગે છે. અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં બેલ આઇકન બટન છે તેને પ્રેસ કરી દેજો, જેથી મારા નોટિફિકેશન તમને પહેલાં જોવા મળે. તો અહીંયા આપણું ઘી પણ સરસ ગરમ થઈ ગયું છે. તો આ રીતે આપણું પીટાનો ભાગ પણ એકદમ ઓછો નીકળે છે આ રીતે કરવાથી. તો જ્યારે આપણે મલાઈનું ઘી કરતા હોય ત્યારે તે ઘી છે તે વ્હાઈટ જ થતું હોય છે. તો તે પીળું કરવા માટે હું તમને એક સિક્રેટ વસ્તુ બતાવીશ. તો આ તે સિક્રેટ છે. આપણે થોડી એવી
હળદર નાખી દેવાની છે. તો આ રીતે જ્યારે ગરમ હોય ત્યારે જ નાખી દેવાનું. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. તો હવે આપણે એક ગરણીની મદદથી આપણે ગાળી લેવાનું છે ઘી. તો આપણું ઘી થોડી એવી હળદર નાખવાથી સરસ પીળું થશે અને તમને ખબર પણ નહીં પડે કે આમાં હળદર નાખી છે. તો આ રીતે સરસ આપણું ઘી બનીને રેડી થઈ ગયું છે ને આટલું જ કીટું નીકળ્યું છે. તો અહીંયા આપણું ઘી એકદમ સરસ બની અને રેડી થઈ ગયું છે. જરૂરથી તમે પણ એકવાર ટ્રાય કરજો તો તમને ખૂબ જ ગમશે. બાય ફ્રેન્ડ્સ.